નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે એક એવા ગંભીર વિષય ઉપર વાત કરવી છે અને આજે એ વાત કરવી છે કે વર્તમાન જે પરિસ્થિતિઓ છે એનું નિરાકરણ શું હોઈ શકે અને નિરાકરણ કઈ રીતે લાવી શકાય. જી હા, આમ કહેવાય છે કે ભાઈ ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં શો ઇન્સાફ. એના જેવી વાત છે. કેમ કે અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં જે કાયદાનો જે ડર બતાવવામાં આવી રહ્યો છે એ કાયદાનો ડર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે નાના લોકો છે એની ઉપર જ આ કાયદાનો ડર છે. એટલે જ કહેવાનું છે કે ભાઈ ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં શો ઇન્સાફ. એટલે જે કાયદો જે છે એ કાયદો બદલવા માટે, આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ બદલવા માટે હવે આપણે એ આગળ આવવું પડશે. આપણે એટલે કોણ? આપણે એટલે આ ગુજરાતના અને આ દેશના નાગરિકે આગળ આવવું પડશે. જી હા, પીડિત એ રીતે પોતાની વેદના, પોતાની વ્યથા એ ને વાચા આપી જ રહ્યા છે. દરેક જે માધ્યમો છે એ માધ્યમો પણ અત્યારે રાજકોટની ભૂમિ ઉપરથી ક્યાંક ને ક્યાંક જે પીડા છે, જે વેદના છે એ સતત એના માધ્યમોથી એને દેખાડી રહ્યા છે અને ઉજાગર કરી રહ્યા છે. જી હા, આજે મારે વાત જે કરવી છે એ વાત છે નાગરિક ચેતનાની. આ નાગરિક ચેતના એ ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક મરી પાડી હોય. એ નાગરિક ચેતના જગાડવા માટે આપણે દરેક વખતે ક્યાંક ને ક્યાંક જોયું છે કે આપણે હંમેશા એ લડત લડતા આવ્યા છીએ કે કોકને નીચો કેમ પાડી દેવો, જે કોઈ છે એને પગ કઈ રીતે ખેંચવા, એને આક્ષેપો કરવા, આરોપો કરવા, એમાં આપણે હંમેશા પાવરધા છીએ. કોઈને આપણે નીચે પાડવામાં પણ પાવરધા છીએ. જી હા, તમે વર્તમાનના જે પણ મુદ્દાઓ જોયા છે, વર્તમાનની જેટલી પણ પરિસ્થિતિ જોઈ છે તેમાં આપણે જે લડીએ છીએ, બરાબર, તો કોકને નીચે પાડી દેવા માટે, કોઈને હરાવવા માટે એ જ હંમેશા આપણી લડત લડ્યા છીએ. તો હવે કંઈક એવી લડત લડીએ કે જેનાથી જે વર્તમાન જે સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે બદલી શકીએ. જે ભ્રષ્ટાચારી જે તંત્ર બની ગયું છે એ તંત્રને આપણે એ બદલી શકીએ. આક્ષેપો, આરોપો, દોષારોપણો બહુ થયા. હવે એનું કંઈક નિરાકરણ લાવીએ. જી હા, હવે આપણે બધાએ જોયું છે, આપણે બધાએ આજથી 10 વર્ષ પહેલા એક દિલ્હીની અંદર જે ઘટના બની એ ઘટના હતી નિર્ભયા કાંડ. અને નિર્ભયા કાંડમાં પૂરેપૂરું દિલ્હી બહાર આવી ગયું હતું. અને એ દિલ્હી જ્યારે બહાર આવી ગયું ત્યારે એ પોતાની વાત સક્ષમતા સાથે અને મજબૂતાઈથી એ મૂકી રહ્યા હતા. તમામ લોકો એ જ્ઞાતિ, જાતિ, ધર્મ બધું જ ભૂલી એક જે પીડિતા છે એ પીડિતાને ન્યાય અપાવવા માટે આખે આખું દિલ્હી એ બહાર નીકળી ગયું હતું. એ જ પછી આજથી કદાચ 5 વર્ષ પહેલાનો જે એક ઘટનાક્રમ તમને યાદ હશે કે ભાઈ પુલવામા જેવો કાંડ થાય છે અને આપણા જ દેશની સુરક્ષાના જે સીમાડાની જે સુરક્ષા કરી રહ્યા છે એ દેશના સીમાડાની સુરક્ષા કરનાર આપણા 40 થી 45 જેટલા જવાનો એમાં શહીદ થઈ જાય છે. અને આપણે જ્યારે એ દેશના જવાનો શહીદ થયા ત્યારે આપણે એમની સામે પણ મુહિમ ચલાવી, બરાબર, આપણે એમની સામે પણ લડ્યા છીએ અને સક્ષમ થયા, મજબૂત થયા અને લડ્યા. તો એ જ રીતે અત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે અલગ અલગ ઘટનાઓ, દુર્ઘટનાઓ જે સામે આવી રહી છે, એ પછી સુરતની તક્ષશિલા હોય, અમદાવાદની શ્રેયસ હોસ્પિટલ હોય, કે કાંકરિયાની જે રાઈડની જે દુર્ઘટના હોય, કે પછી બરોડાની જે હરણી લેકવાળી ઘટના હોય, કે પછી હમણાં સૌરાષ્ટ્રની જ મોરબી બ્રિજ દુર્ઘટના હોય, કે પછી અન્ય ઘણી બધી જગ્યાએ પુલ તૂટવા, બરાબર, બ્રિજ દુર્ઘટનાઓ ઘણી બધી થઈ. આ બધી જ જે દુર્ઘટનાઓ થાય છે એમાં આપણે આપણા વાલસોયોને ગુમાવીએ છીએ. તો હવે કંઈક એવી ડ્રાઈવ ચલાવીએ, એવી કંઈક મુહિમ ચલાવીએ, એવી કંઈક ચળવળ કરીએ કે જેથી કરીને કંઈક પરિવર્તન આવે. જી હા, પરિવર્તન અને કંઈક ક્રાંતિ આવે. જે ચેતના, બરાબર છે, જે નાગરિકોની જે ચેતના છે, જે મરી પાડી છે, એને જગાડીએ. કાલે એવું ન બને કે આપણો બાળક એમાં ભોગ બને. આ વિચાર મને એટલા માટે આવ્યો છે કારણ કે રાજકોટની અંદર જે આ કહીએ છીએ આપણે ટીઆરપી ગેમ ઝોન છે અને જ્યાં દુર્ઘટના બની, જેમાં
જે લોકો મજા કરવા માટે ગયા હતા, બરાબર, એ આખો જે માહોલ હતો એ માહોલ આપણે જોઈએ છીએ કે ખૂબ જ દયનીય અને ખૂબ જ હૃદયદ્રાવક પરિસ્થિતિ એનું અહીંયા નિર્માણ પામ્યું. જે મજા હતી એ આખી મોતમાં સંપેટાઈ ગઈ. એટલે એવો વિચાર છે અને આ મુહિમ છે, એ મુહિમમાં હું દરેક ગુજરાતના દર્શક મિત્રોનો, ગુજરાતના દરેક નાગરિકનો સહકાર માંગી રહ્યો છું કે આવતીકાલથી આપણે એક ડ્રાઈવ ચલાવીએ, એક ચળવળ ચલાવીએ. અને આ જે ચળવળ છે એકદમ ખુલ્લા દિલે અને નિષ્પક્ષતાથી ચલાવીએ. જે લોકો પીડિત છે એ પીડિતને સાથે રાખીને પણ ચલાવીએ અને ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ન થાય એટલા માટે આ ડ્રાઈવ, આ મુહિમ, આ ચળવળ એ ચલાવવી ખૂબ જરૂરી છે. હું ફરીથી કહું છું કે ભાઈ આજે જે મારા કહી શકાય કે દૂરના સગા, જેમના દીકરા પણ ક્યાંક ને ક્યાંક મને ભૂતકાળમાં સપોર્ટ કરતા આવ્યા છે, અને એ આજે એમના બાળક જે હતો એ બાળક આજે દુનિયામાં નથી રહ્યો. અને બાળક જ્યારે દુનિયામાં નથી રહ્યો ત્યારે એના ઇન્સ્ટાગ્રામમાં હોય કે અન્ય જગ્યાએ, બરાબર, જે એના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એમાં મને સપોર્ટ કરતા પણ જોવા મળ્યા. તો ત્યારે વસ્તુ મારી સામે આવી અને જે મને પણ ચમકારો થયો, મને પણ એવું લાગ્યું કે કાલે કદાચ બની શકે છે, કદાચ આ ઘટના, આજે દુર્ઘટના કયો કે ઘટના કયો, એ કાલે સવારે કદાચ મારા બાળક સાથે પણ બની શકે છે, તમારા બાળક સાથે પણ બની શકે છે. તો આને અટકાવવી એ આપણી જવાબદારી છે. સરકાર એની જવાબદારી નિભાવે છે કે નથી નિભાવતી, તંત્રની જવાબદારી નિભાવે છે કે નથી નિભાવતું, એવું નથી જાણતો, પરંતુ આપણે આપણી જવાબદારી નિભાવીએ છીએ કે કેમ, એ સૌથી વધારે મહત્વનો પ્રશ્ન બની રહી જાય છે. આપણે આપણી જવાબદારી નિભાવવાની છે. એ પીડિતે ચોક્કસપણે કીધું છે કે તમે ભૂતકાળમાં જે રીતે લડતો લડી છે નિષ્પક્ષતાથી, એ જ રીતે આ લડત પણ તમે સાથે આવીને લડો તો ચોક્કસપણે અમે પણ તમારી સાથે છીએ. એટલે ક્યાંક ને ક્યાંક ન્યાય મેળવવા માટે એમની પણ ઝંખના છે કે ન્યાય એમને મળે. તો એ ન્યાય મેળવવા માટે એક જે નવી ચળવળ છે એને અમે ન્યાય ચળવળ જ નામ આપીએ છીએ. અને આ જે નવી ચળવળ છે એમાં અલગ અલગ જનજાગૃતિના, જે નાગરિકોની ચેતના જાગે એના માટેના કાર્યો, એના માટેના કેમ્પેનિંગ એ ચલાવવાના છીએ. આવતીકાલથી એક ટ્વિટર અભિયાન, જે સોશિયલ મીડિયાનું સૌથી તાકાતવર સાધન છે, તેના માધ્યમથી અમે સૌપ્રથમ એક ટ્વિટર અભિયાન ચલાવીશું, જેમાં ગુજરાતના તમામ નાગરિકોને જોડાવા માટે અમે આહવાન કરીએ છીએ. અને જ્યાં સૌથી વધારે મારો હક બને છે એવા મારા યુવાન મિત્રોને હું આહવાન કરું છું કે જેના માટે, જેના ભવિષ્ય માટે હું સતત લડતો આવ્યો છું, એવા દરેક મિત્રોને હું આહવાન કરું છું કે આપણે બધા જ ભેગા મળી અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને એના માટે અત્યારથી જ પાળ બાંધીએ. અત્યાર સુધી જે બની ગઈ છે એમાં કઈ રીતે જે પીડિતો છે એ પીડિતોને કઈ રીતે ન્યાય અપાવી શકાય, એની વેદના છે, એની વેદનાને કઈ રીતે વાચા આપી શકાય, એ માટેના તમામ પ્રયત્ન આપણે કરીએ. જે ભૂતકાળમાં પેપર લીકેજની ઘટનાઓમાં ખાસ કરીને જે ઈમાનદારી અને પ્રમાણિકતાથી જે નોકરી કરી રહ્યા છે, જેની પાસે હું અપેક્ષા રાખી રહ્યો છું, એવા બિન સચિવાલયના વિદ્યાર્થીઓ, એવા હેડ ક્લાર્કના વિદ્યાર્થીઓ, એવા સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્કના વિદ્યાર્થીઓ, એવા તમામ જીએસઆરટીસીના કર્મચારીઓ કે જેની લડાઈ, બરાબર, અમે લડ્યા છીએ, જેની લડાઈમાં તમને બધાને તમારા જે કહી શકાય કે જે માંગણીઓ હતી, તમારા જે મુદ્દા હતા, એમાં સંપૂર્ણ સમાધાન અને સંપૂર્ણ નિરાકરણ અમે લાવી ચૂક્યા છીએ. એ ટીઆરબીના જવાનો, એ જેટકોના ઉમેદવારો, એ જેટકોના કર્મચારીઓ, હું તમામને આજે આહવાન કરું છું કે આપણે બધાય એક કેમ્પેનિંગ ચલાવીએ. અને આ કેમ્પેનિંગ જે નિર્ભયામાં, જે રીતે દિલ્હીમાં ચાલ્યું હતું, જે રીતે પુલવામામાં જે રીતે આતંકી હુમલો થયો, એમાં જે આપણા કહી શકાય કે આપણા જ સ્નેહીજનો, પરિવારજનો જે દેશના સીમાડાની રક્ષા કરતા એ શહીદ થઈ ગયા, ત્યારે જે આપણે જડબાતોડ જવાબ આપ્યો, એ ભલે આતંકવાદીઓને આપ્યો,
બરાબર. પરંતુ અત્યારે આપણા દેશની અંદર અને આપણા ગુજરાતની અંદર રહેલા જે ભ્રષ્ટાચારીઓ છે, જે ખરેખર આતંકવાદી જેવા જ છે, એને હવે જવાબ આપવાનો છે. એટલે દેશની અંદર અને ગુજરાતની અંદર રહેલા જે અત્યારે ભલે કદાચ એનો ચહેરો બદલાઈ ગયો છે, પણ એ આતંકવાદીઓને આપણે હવે જવાબ આપવાનો છે કે ભવિષ્યમાં આ ઘટનાઓ ન ઘટે. આર્થિક ભ્રષ્ટાચાર છે ને એ કદાચ હજી સહન થઈ જાય, પરંતુ જે અત્યારે નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ને એ સહન થાય એવો નથી. અને આ નૈતિક ભ્રષ્ટાચારનું પણ નિરાકરણ એ આ મુહિમ હશે. આ જે મુહિમ છે એમાં અલગ અલગ જગ્યાએથી આપણે એ સિગ્નેચર કેમ્પેનિંગ પણ કરીશું. આપણે એમાં જે રીતે નિર્ભયા દુર્ઘટનાના જે દોષિતો હતા એ દોષિતોને જે રીતે જેલના સળિયા પાછળ મોકલવા માટે જેટલા પણ કેમ્પેનિંગ, જેટલા પણ કાર્યક્રમો આપવામાં આવ્યા એ જ પ્રકારના કાર્યક્રમો એ આપવામાં આવશે. જી હા, કેમ કે આ જે નાગરિક ચેતના છે એ નાગરિક ચેતનાને અત્યારે જગાડવી ખૂબ જરૂરી છે. અને જે રીતે અત્યારે જે પણ ડિંડકો થઈ રહ્યા છે એ ડિંડકો ઉપર પણ કહેવાનું કે આપણે આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી એ ભૂપેન્દ્ર દાદા છે, જેને આપણે પ્રેમથી દાદા કહીએ છીએ. તો એ દાદા તમને પણ કહેવાનું કે તમે પણ જે કહેવાય ને કે બાળક હોય એ બાળકની સંવેદનાઓને સમજો. જે અત્યારે તમને ખરેખર આ રાજ્યના રખોપા કરવા માટે આ રાજ્ય સોંપેલું છે, તો મહેરબાની કરીને રાજ્યનું રખોપું કરો. તમે આ રાજ્યનું રખોપું તમારે જ કરવું પડશે, કેમ કે તમે રખેવાળ છો, આ રાજ્યના રખેવાળ છો. તો આ રાજ્યના રખેવાળ તરીકે તમારી જે જિમ્મેદારી છે, તમારી જે જવાબદારી છે, એને તમે એક જે રીતે દાદા તરીકે તમે અમે સંબોધીએ છીએ, દાદા તરીકે જ્યારે અમે તમને કહીએ છીએ, તો એ દાદા તરીકેની તમે પણ ભૂમિકા ભજવો. અમે પણ દાદા ભગવાનને ખૂબ આદર ભાવ, લાગણી, પ્રેમથી જોઈએ છીએ. અમે પણ તેમને પગે લાગવા જઈએ છીએ. આપ પણ એમના ભક્ત છો, આપ પણ એમને એ ગુરુતુલ્ય માનો છો. અમે પણ માનીએ છીએ. અમે પણ તમારી પાસે એ દાદા તરીકેની જ અપેક્ષા રાખીએ છીએ. અમારે કોઈનું રાજીનામું નથી જોતું. અમારે કોઈનું રાજીનામું નથી જોતું. અમારે જે દોષિતો છે એને સજા જોઈએ છે. જે દોષિતો છે એને તમે સજા આપો. અમે તમારી પાસે ક્યારેય કોઈ રાજીનામાની માંગણી નથી કરતા. અમે ફક્ત એટલું જ કહીએ છીએ, રાજીનામું નહીં, તમે દોષિતોને સજા આપો. અને એસઆઈટી નામના જે ડિંડકો ચાલી રહ્યા છે એમાં મહેરબાની કરી પારદર્શિતા આવે, એમાં વિશ્વસનીયતા, ક્રેડિબિલિટી જે છે એ જળવાય એ પ્રકારના પગલા લો. કેમ કે અત્યારે જે એસઆઈટી રચાણી છે, એસઆઈટીના જે કાગળિયા હું જે જોઈ રહ્યો હતો તેમાં જેને તપાસ સોંપવામાં આવી છે એની ઉપર જ ઘણા બધા સવાલો પેદા થાય છે. જેને તપાસ સોંપવામાં આવી છે એની જ અત્યારે તપાસ ચાલી રહી છે. એટલે તમે જોવો, તમે કોને તપાસ સોંપો છો? તમે ઓલા કહેવાય ને કે બિલાડીને દૂધના રખોપા હોપો ને, આ એના જેવી વાત છે. તમારો ચોકીદાર જ ચોર છે, તો પેલા મહેરબાની કરીને તમે જેને ચોકીપણું સોંપી રહ્યા છો એની તો વિશ્વસનીયતા હોવી જોઈએ ને. એટલે મહેરબાની કરીને દાદા તમને વિનંતી છે કે જે એસઆઈટી છે, બરાબર, જેને આપણે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ કહીએ છીએ, તો આ એસઆઈટી, એ એસઆઈટીમાં એવા લોકોને રાખો કે જેની ક્રેડિબિલિટી ઉપર કોઈ સવાલ પેદા ન કરે, જે બધા દ્રષ્ટિકોણને સમજી અને પછી એમાં ન્યાય કરે. અને જો બની શકે તો ભૂતકાળમાં અમે જ્યારે બિન સચિવાલયમાં, મને યાદ છે દિવસ 5 ડિસેમ્બર 2019 જ્યારે એસઆઈટી ની રચના થઈ, ત્યારે એ એસઆઈટી ની અંદર, બરાબર, અમારા નામ લખવામાં આવ્યા હતા. બરાબર, ત્યારે એ બાબત સામે આવી હતી કે જે એસઆઈટી ની રચના હતી તેમાં વિદ્યાર્થી આગેવાન તરીકે અમારા નામ હતા. તો તમે આમાં પીડિતના નામ શા માટે નથી રાખતા? તમે પણ આમાં પીડિતના નામ રાખો. પીડિત પરિવાર જે છે એ પીડિત પરિવારના જે મોભીઓ હોય, એટલે એસઆઈટી કયા દિશામાં કાર્ય કરે છે, કઈ દિશામાં કેટલાક જે પુરાવાઓ છે એ પુરાવા ઉપર ખરેખરનું ધ્યાન છે કે નહીં, કોઈ પુરાવા છૂટી નથી જતા, અને જેને ખરેખર પોતાના વાલ સોયા ગુમાવ્યા છે એ સમજી શકે ને. એટલે આ જે એસઆઈટી છે એમાં પીડિતનો સમાવેશ કરવામાં આવે, અને જે ફરિયાદ જે લખવામાં આવી છે એફઆઈઆર સામે, તો મારા ઘણા બધા પ્રશ્નો છે. હું ઘણું બધું, કારણ કે કાયદાકીય ભાષા જે છે હું સમજુ છું
કારણ કે અત્યારે જે આ ઘટના બની છે એ ઘટના સાપરાધ મનુષ્ય વધની ઘટના છે, બરાબર. એટલે આ સાપરાધ મનુષ્ય વધની જે ઘટના છે તેમાં જે ખરેખર એફઆઈઆર છે એમાં એફઆઈઆર ના ફરિયાદી તરીકે તમે જે પીડિત છે એના પરિવારજનોને પણ ફરિયાદી બનાવો, કેમ કે એ પીડિત વર્ગ જે છે એને તમે ફરિયાદી બનાવશો. આગળ જતા જ્યારે પણ ટ્રાયલ ચાલશે ત્યારે એ ટ્રાયલમાં જે પીડિત વર્ગ જે પક્ષ રાખી શકે ને એ ક્યારેય તમારા સરકારી કર્મચારીઓ કે અન્ય કોઈ લોકો એ તમારો પક્ષ નહીં રાખી શકે, જ્યારે પીડિત વર્ગ એ સાચો પક્ષ રાખશે. એટલે મહેરબાની કરીને એ અધિકારને પણ તમે તહોમતદાર બનાવો, એ અધિકારીને પણ તમે તહોમતદાર બનાવો. અને જે તમે આ કહી શકાય જેને ચોકીપણું સોંપ્યું છે એ ચોકીપણા ઉપર પણ ચોકીદાર જ ચોર હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે ફરીથી કહીએ છીએ કે કાયદો એ બધા માટે સમાન હોવો જોઈએ. ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ એવું ન હોવું જોઈએ. કાયદો એ કોઈને ફાયદો કરાવવા માટે નથી, અને કાયદાની જે લાઠી છે એ અમીરને પણ અડવી જોઈએ અને એ ગરીબ જો એમાં દોષિત હોય તો દોષિતને પણ અડે. આ કાયદાની લાઠી અને કાયદામાં તમામને તમે સમાન ગણો. તમે જે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે શા માટે તમે આ જે લોકો કહી શકાય કે અત્યારે તમે જેને દૂર કરી રહ્યા છો અધિકારીઓને, એ અધિકારીઓને શા માટે દૂર કરો છો? એ અધિકારીઓને પણ આ એફઆઈઆર ની અંદર એના નામ નોંધાવો. કારણ કે જે લોકો ખરેખર, હું આ શબ્દ વાપરું છું બહુ સમજી વિચારીને વાપરું છું, જે લોકો ખરેખર રક્ષકની ભૂમિકામાં હતા એ જ અત્યારે ભક્ષક બની રહ્યા છે. એમાં તમામ લોકો આવી જાય. રક્ષક હતા એ જ અત્યારે ભક્ષક બની રહ્યા છે. જેને આપણે રક્ષકની ભૂમિકામાં આ દેશની, આ ગુજરાતની જોવા જઈએ તો ગુજરાતની આખી ધરા પણ એમની રક્ષણની ભૂમિકામાં 156 સીટો ચૂંટીને મોકલા છે. તો એ રીતે દેશમાં પણ તમારું શાસન છે. તો અત્યારે જે રક્ષકની ભૂમિકામાં જે પ્રશાસન તંત્ર હોય કે જે વહીવટી તંત્ર હોય કે પછી જે રાજકીય તંત્ર હોય, એ તમામ લોકો જે રક્ષકની ભૂમિકામાં છે તે તમામ આવી જાય એમાં. એ રક્ષકની ભૂમિકા વાળા જો ભક્ષક બનશે તો યાદ રાખજો, આજે કોકના બાળકો ક્યાં છે તમારા જતા પણ દાદા વાર નહીં લાગે. એટલે મહેરબાની કરીને કહીએ છીએ કે ભૂપેન્દ્ર દાદા, અમે તમને દાદા જ કહીએ છીએ અને પ્રેમથી તમને દાદા કહીએ છીએ. તો એક બાળક જે રીતે એના દાદા પાસે જે માંગણી કરે એ જ માંગણી અમે તમારી પાસે કરીએ છીએ કે દાદા આમાં નિષ્પક્ષ તપાસ થાય, સચોટ તપાસ થાય, જે સત્ય છે, જે તથ્ય છે સામે આવે એવી તપાસ થાય. તો એના માટે જે તપાસ કરનારાઓ જે છે એ ખરેખર પ્રમાણિક અને ઈમાનદાર હોવા, જે બેડાગ હોવા એ ખૂબ જરૂરી છે. એટલે એ પ્રકારે તપાસ થાય તો ચોક્કસપણે કહીએ છીએ અમે તમને રાજ્યના રખેવાળ સમજીએ છીએ. તમે આ રખોપા કરો છો તો આ રખોપા કરવામાં ક્યાંય પણ કચાશ ન રહે એનું તમે ધ્યાન રાખો. અને દરેક દર્શક મિત્રોને પણ કહેવાનું કે કદાચ એવું બને છે કે આજે 28 29 તારીખ થઈ હોય, 1 તારીખથી પછી એક્ઝિટ પોલ આવે, 4 તારીખે રિઝલ્ટ આવે, તો કદાચ આ મુદ્દાઓ ભૂલાઈ પણ જાય, બની શકે છે. પણ આપણે યાદ રાખવાના છે. બીજું એટલા માટે યાદ રાખવાના છે કારણ કે આપણે ન્યાય મેળવવાનો છે. ન્યાય મેળવવા માટે કોણ જીતે છે કોણ હારે છે એ મહત્વનું છે જ નહીં. શું એ લોકો જીતે તો તમારા બાળકને જીવાડી શકશે ખરી? એ પ્રશ્ન કરો. કોઈ પણ જીતે, XYZ વ્યક્તિ જીતે, બરાબર, કોઈ પણ પક્ષ જીતે, કોઈ પણ લોકો જીતે, શું એ તમારા બાળકને એ જીવાડી શકશે ખરી? પ્રશ્ન મૂળે છે. તો એ સમજો. એટલે આપણે કદાચ એ બધી વાત કરતા હું જે રાજકોટનો અત્યારે જેને આપણે રંગીલું રાજકોટ કહીએ છીએ એ રંગીલા રાજકોટનો અત્યારે રંગ ઉડી ગયો છે એ નરી વાસ્તવિકતા છે. અને રંગીલા રાજકોટનો જ્યારે રંગ ઉડી ગયો છે ને રોનક ઉડી ગઈ છે ત્યારે, અને જે ખરેખર વર્તમાન કહેવાય ને ભાઈ કળિયુગના જે કૌરવો છે એને જે લાક્ષાગ્રહ બનાવ્યું છે એ લાક્ષાગ્રહમાં ઘણા લોકો અત્યારે આમાં જે લાક્ષાગ્રહમાં ભસ્માસુર જે હતા એ ભરખી ગયા છે. અને આ લાક્ષાગ્રહ જેને બનાવ્યું છે એવા શકુનીઓને પણ ઓળખો, કારણ કે બોધપાઠ એમાંથી પણ લેવાનો છે. કેમ કે આ જે વર્તમાન એટલે કે કળિયુગના જે કૌરવો છે એને જે લાક્ષાગ્રહ બનાવ્યું એમાં જ આપણા જે વાલ સોયા જે બાળકો છે, વડીલો જે છે એ હોમાઈ ગયા છે. એટલે
આ જે કૌરવો છે, બરાબર છે, કળિયુગના જે કૌરવો છે અને જે લાક્ષાગ્રહ બનાવનાર જે શકુનીઓ છે, એ શકુનીઓને પણ ઓળખો અને કૌરવમાં રહેલા દુશાસનને પણ ઓળખો. કૌરવોમાં રહેલો જે દુશાસન છે કે દુર્યોધન છે એને પણ ઓળખો. જે બહુ મોટી મોટી ફાકા ફોજદારીઓ કરે છે, મેં સુશાસન લાવીશું, પણ એ દુશાસનને પણ ઓળખો જે ફક્ત ફાકા ફોજદારીઓ કરે છે. આ શબ્દ મારે નથી વાપરવા, આના કરતા પણ કડક શબ્દો જે છે એ હું વાપરી શકું છું, પણ અમે એ ઈચ્છીએ છીએ કે આની ઉપર તટસ્થ તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય. જે શોષિત, જે આમાં ખરેખર જેને આ આખી ઘટનામાં જેનો મુખ્ય જે રોલ છે, બરાબર છે, એને ન્યાય, ટૂંકમાં એને સજા મળે અને જે ખરેખર જે પરિવારજનોએ પોતાના વાલસો એને ગુમાવ્યા છે એને ન્યાય મળે. એ માટે અમે એક નવી મુહિમ ચલાવવા જઈ રહ્યા છીએ. હું દરેક સમાજને, દરેક ધાર્મિક સંસ્થાઓને, દરેક શૈક્ષણિક સંસ્થાઓને આ માધ્યમથી નમ્ર અપીલ કરું છું કે દરેક સમાજો ભેગા થઈ આપણે કોકને પાળવા માટે કે કોકને હરાવવા માટે એ તરત જ ભેગા થઈ જઈએ છીએ. તો અહીંયા આપણી જોઈએ તો અત્યારે 45 જેટલી જિંદગી હારી ગઈ છે. તો એને બચાવવા માટે, ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય, આપણા કોઈ વાલસો એને આપણે ગુમાવવા ન પડે, એટલા માટે આપણે બધા જ એ ભેગા થઈ અને મુહિમ ચલાવીએ અને આ ન્યાય ચળવળમાં એ ભાગ લઈએ. આવતીકાલથી આપણે બધા જ સોશિયલ મીડિયાનું જે સૌથી તાકાતવર સાધન છે એ છે ટ્વિટર. તો ટ્વિટરની અંદર આપણે બધા જ ભેગા મળી અને જે લોકો આમાં કહી શકાય કે દિવંગત બન્યા છે એમને ન્યાય અપાવીએ, એટલે એના માટે જસ્ટિસ માંગીએ. એટલે એ પ્રકારે એક કોમન હેશટેગ સાથે બધા જ લોકો હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી એ ત્રણ ભાષામાં આપણે ટ્વીટ કરીએ અને ટ્વીટમાં આપણે એવા તમામ જે સત્તાધીશો છે કે જેની એકાઉન્ટેબિલિટી અને જેની રિસ્પોન્સિબિલિટી એ બને છે એવા લોકોને અંદર ટેગ કરીએ. આ ટ્વિટર અભિયાન ગુજરાતના તમામ જે યુવાધન છે એ યુવાધનને હું બે હાથ જોડી અને વિનંતી કરું છું કે અમે તમારા માટે બહુ લડ્યા છીએ, હવે આપણે આપણા નાગરિક માટે, આપણા પરિવારજન માટે ચલો સાથે મળીને લડીએ. તમારા 24 કલાકની ફક્ત અમારે 2.5 મિનિટ જ જોઈએ છે અને ગૂગલ ફોર્મ પણ અમે તમને આપીશું અને ગૂગલ ફોર્મમાં જો તમે અમારી આ વાત સાથે સહમત હોય તો એ ગૂગલ ફોર્મ તમે અમને ભરીને આપશો, જેથી કરી અને આ જે લડત છે, આ જે મુહિમ છે, એ મુહિમને અમે સૌથી વધારે તાકાતવર બનાવી શકીએ. ન કરે નારાયણને ભવિષ્યમાં આ પ્રકારની જો કરે દુર્ઘટના થાય, બરાબર, તો આપણે જો એ કશું તો ચોક્કસપણે કહીએ છીએ અને અટકાવી શકીશું. એ દુર્ઘટના આપણે થવા નહીં દઈએ, કેમ કે આના માટે આપણે કોણ જવાબદાર છે બધા જ જાણીએ છીએ. કારણ કે આક્ષેપબાજી કરવી હોય તો હું ઘણી બધી કરી શકું છું, પણ એ લોકોને પોતાની જવાબદારીનું ભાન થાય. જે સત્તાધીશો છે અને જે જવાબદાર અધિકારીઓ છે એ તમામ લોકોને એની જવાબદારીનું ભાન થાય, એટલા માટે આ મુહિમ છે. આ ન્યાય ચળવળ, આ જે મુહિમ છે, આ જે કેમ્પેનિંગ છે, એ કેમ્પેનિંગને નામ આપશું ન્યાય ચળવળ. અને આ ન્યાય ચળવળના માધ્યમથી આપણે બધા જ જે સમાજ અત્યારે જે રીતે જોવા જઈએ તો સૌથી વધારે અમે આજે જે નામ આવી રહ્યા છે, બરાબર, અને હું જે જોઈ રહ્યો છું તો 13 ક્ષત્રિય સમાજના પરિવારોએ પોતાના વાલસોયા ગુમાવ્યા છે. તો આજે જો કોઈને હરાવવા માટે, કોઈને આપણે પાડી દેવા માટે જો ભેગા થઈ શકતા હોય તો આપણા જ્યારે આપણે વાલસોયા ગુમાવ્યા છે ત્યારે આપણો સમાજ એ શા માટે ભેગો ન થઈ શકે એ પણ મારો સવાલ છે. આપણે બધા જ એના માટે ભેગા થઈએ. ધોબી સમાજે પણ એમના પરિવારજનોને ગુમાવ્યા છે, એક જૈન સમુદાય કે એક અન્ય સમુદાય છે તો એમાં પણ એ લોકો ગુમાવ્યા છે. આપણે જે વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે, તમામ વર્ગ, તમામ વર્ણ, તમામ જાતિ એને સાથે લઈ અને આ મુહિમને આપણે આગળ લઈ જઈએ. બસ મારી એટલી જ વિનંતી છે. તમામ સમાજો ભેગા થઈએ. તમામ બધી જ જે બાબતો છે, કદાચ તમને કોઈ પ્રત્યે હશે રાગ, દ્વેષ કે પૂર્વાગ્રહ હશે, કદાચ કોઈ વ્યક્તિ જોડે, કોઈ સમાજ જોડે, પણ બધું જ ભૂલી અને આપણે બધા જ આ મુહિમની અંદર એક થઈએ
અને જે રીતે ભૂતકાળમાં મેં તમને કીધું એમ કે બે મેં તમને ઉદાહરણો યાદ કરાવ્યા છે. જો નિર્ભયા નું જે આખું એક જે કાંડ બન્યું દિલ્હીની અંદર, જેમાં આખું દિલ્હી ભેગું થઈ ગયું અને પછી આપણે એને શું સજા અપાવી શક્યા એ આપણે બધા જ જાણીએ છીએ. તો એવી જ સજા એ રાજકોટના જે આરોપીઓ છે, રાજકોટની અંદર જેને પણ ભૂલ કરી છે, જેની પણ જવાબદારી બને છે, જેને પણ આમાં આખું જે કહી શકાય કે જે જવાબદારી જેની બનતી હતી અને એ લોકો પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે, એને સજા અપાવીએ તો જ એને સાચો ન્યાય કહેવાશે, તો જ એને સાચો ન્યાય કહેવાશે. એટલે તે ફરીથી કહું છું કે અત્યારે જે સૌથી વધારે આર્થિક ભ્રષ્ટાચાર કરતા જો કોઈ ખરાબ ભ્રષ્ટાચાર હોય, કોઈ ગંભીર ભ્રષ્ટાચાર હોય તો એ છે નૈતિક ભ્રષ્ટાચાર. અને જે ભસ્માસુર બની આપણા બાળકોને જે ભરખી ગયા છે, જે લોકો મજા કરવા ગયા હતા, બરાબર, એ લોકોને મોત મળી છે. જે લોકો અત્યારે પણ જે ગીધની જેમ, જે લોકો અત્યારે પણ ગીધની જેમ ઘણા એવા પરિવારો છે કે જેને હજી પણ પોતાના પરિવારજનોની જે ડેડ બોડી કહેવાય એ હજી સુધી મળી નથી. કોણ ભરખી ગયું એ ગીધની જેમ, એને પણ આપણે ખુલ્લા પાડીએ, કારણ કે ગીધ જ છે, બરાબર. કારણ કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અમારા વિદ્યાર્થીઓ જે નોકરી કરે છે અને એના માધ્યમથી અમને જે ખરેખર સાચી માહિતી મળે છે, તો માહિતી એ ખૂબ ડરાવનારી છે અને ઘણું બધું અમારી સામે જે આવી રહ્યું છે એ ખૂબ ગંભીર સવાલો પેદા કરી રહ્યા છે. ઘણી એવી બોડી છે, ડેડ બોડી હજી નથી મળતી. ઘણાની હજી કદાચ આપણે એવા વિકસિત ગુજરાતની અંદર છીએ કે જે આપણે એ ટેસ્ટ કરાવવા માટે બોડી કોની છે એ વિકસિત ગુજરાતના આપણે એના ડીએનએ કરવા પડે છે. આપણે વિકસિત ગુજરાતમાં છીએ અને આ ગુજરાત મોડલ એ તમામ રાજ્યોને દેખાડવું જોઈએ કે આ ગુજરાત મોડલ છે કે જેમાં ડેથ બોડી જે છે એની જાંચ, એની તપાસ એ આપણે ડીએનએ થી કરાવીએ છીએ. એ તમામ પ્રકારના વિડીયો, એ તમામ પ્રકારના ફોટોગ્રાફ્સ આપણે ટ્વિટરના માધ્યમથી ટેગ કરીએ, આપણે સિગ્નેચર અભિયાન ચલાવીએ અને આપણે એની સાથે સાથે ઘણા બધા અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપવાના છે. તેથી કરી અને આ જન જાગૃતિ આવે, જન ચેતના બધાની જાગે, તમામ લોકો પોતાની જ્ઞાતિ, જાતિ, ધર્મ, વર્ણ એ બધું જ ભૂલી આ કેમ્પેનિંગમાં જોડાય એવી મારી દરેક નાગરિક જનોને બે હાથ જોડી અને અપીલ છે. જો અત્યારે નહીં જોડાવ તો યાદ રાખજો કે ભવિષ્યમાં આ જે ઘટનાક્રમ સતત જેનું પુનરાવર્તન થઈ રહ્યું છે એ આગળ પણ થશે, આગળ પણ થશે, બરાબર. એટલે આપણે બધાએ ભેગા થવું એ ખૂબ જરૂરી છે. જે લોકો એસઆઈટી ના નામે જે ડિંડક કરે છે એ એસઆઈટી ના કાગળો અમે જોયા છે, બરાબર, એફઆઈઆર અમે જોઈ છે, એફઆઈઆર અમે આખી વાંચી છે, તો અમને ખબર, બધી જ ખબર પડે છે. એફઆઈઆર જ્યારે વાંચીએ છીએ ને, કોને બચાવવા માટે આ એફઆઈઆર કરી છે, બરાબર, કોના નામ લખવામાં નથી આવ્યા, કોઈ વ્યક્તિને સસ્પેન્ડ કરવાથી કે કોઈ વ્યક્તિને બદલી કરવાથી આ બધી જ બાબતોમાં કઈ નિરાકરણ નથી આવી જવાનું. તમે નિર્દોષ વ્યક્તિઓને સસ્પેન્ડ કરશો કે પછી કે તમે ખાલી એને એ પદ ઉપરથી દૂર કરશો, એનાથી નિરાકરણ નહીં આવે. એને સજા કરો, એક દાખલારૂપ કાર્યવાહી કરો, એક દાખલો બેસાડો, તો જ આ જે ઘટનાઓ છે એ ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય, બરાબર. જો સિસ્ટમને સુધારવી હોય તો આપણે બધાએ આ સિસ્ટમની અંદર રહેલા જે સડો છે એને આપણે બધાએ ભેગા થઈ અને દૂર કરવો પડશે. આ જે મુવમેન્ટ બનશે એને માસ મુવમેન્ટ બનાવવી પડશે, માસ મુવમેન્ટ, છેવાડાના વ્યક્તિ સુધી આ મુવમેન્ટ પહોંચવી પડશે. જ્યોત સે જ્યોત જલાઓ, આપણે બધાએ એકબીજાની જ્યોતને જલાવવાની છે. વેણુભાઈ પુરોહિતની ખૂબ સુંદર કવિતા છે ને કે ભાઈ કોક તો જાગે, કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે, તું જ જો જાગે તો તું જ જાગે. જો તમે જાગી ગયા હોય તો બીજાને જગાડો, બરોબર. તમે જો જાગી ગયા હોય તો બીજાને જગાડો. અને સ્વામી વિવેકાનંદ કહેતા એમ કે ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી વળગારો. તો આપણી ધ્યેય પ્રાપ્તિ શું છે કે સિસ્ટમ એ ફૂલ પ્રૂફ સિસ્ટમ બને, જ્યાં આ પ્રકારની કોઈ અવકાશ જ ન રહે કે કોઈ ભ્રષ્ટાચાર ન કરી શકે, કે કોઈ આ પ્રકારના જે બિલ્ડિંગો બને છે કોલેપ્સ ન થાય, કે બ્રિજ કોલેપ્સ ન થાય. આ પ્રકારની જે
જે પણ ગેમિંગ ઝોન છે અથવા તો જે પણ એક્ટિવિટી જે કહી શકાય કે પ્લેઇંગ એક્ટિવિટી જે પણ જે સંસાધનો છે ત્યાં ફાયરના કે હોય કે બીજા અન્ય જે પણ સંસાધનોની જરૂર પડે એ તમામ પ્રકારના સંસાધનો હોય એ પ્રકારની ફૂલ પ્રૂફ સિસ્ટમ બનાવી હોય તો પહેલા દોષારોપણ કરવા કરતા જે જાગવાની જેની મૂળ જરૂરિયાત છે એ જાગવાની મૂળ જરૂરિયાત એ આપણા બધાની છે. હું શરૂઆત કરું છું, આપ પણ શરૂઆત કરો. આ મુહિમનો કોઈ આગેવાન નહીં હોય, કોઈ એટલે કોઈ આગેવાન નહીં હોય, આપણે જ આપણા આગેવાન બનવાનું છે. મારા ગુરુજી અશોકસિંહ પરમાર એવું કહેતા કે ભાઈ તું જ તારો દીવો થા, બરાબર, તું જ તારો દીવો થા, તું જ તારા જીવનનો ચિત્રકાર છે, તમે જ તમારા જીવનના ચિત્રકાર છો, તમે કેવું જીવન એ જીવવા માંગો છો. તો એના માટે જે કહી શકાય કે જે છીણી અને જે હથોડી છે તમારા હાથમાં છે. તમારે જ તમારો દીવો બનવાનું છે અને કાકણી લઈને કોતરવાનું છે, ટાંકણી લઈને કોતરવાનું છે. જ્યાં જ્યાં ખામીઓ છે એ ખામીઓને દૂર કરવાની જવાબદારી એઝ એ નાગરિક તરીકે અને બંધારણના જે આપણે મૂળભૂત અધિકારો છે એના જવાબદારીના રૂએ એ આપણી પોતાની પહેલી છે, પછી બીજાની છે, પછી તંત્ર આવે, પછી સિસ્ટમ આવે, બધું પછી આવે. પહેલા એ જવાબદારી આપણી છે. તો પહેલા વહેલા આપણે આપણી જવાબદારીનું ભાન કરીએ અને આ જે જવાબદારીનું ભાન કરીએ અને આ સિસ્ટમને સુધારીએ. બહુ થઈ ગયા દોષારોપણ, બહુ થઈ ગયા આક્ષેપબાજી, બહુ બધાને નીચે પાડવા માટે આપણે બધાએ લડી લીધું. હવે કોકને જીવાડવા માટે લડીએ, કોકના નવજીવન માટે લડીએ, કોકનો સહારો બનીએ. જ્યાં ખામી છે, જ્યાં ત્રુટી છે, જ્યાં પણ એને દૂર કરીએ. આપણે બધાએ દૂર કરવાની છે. નાગરિક તરીકે મારી પણ જવાબદારી છે, તમારી પણ જવાબદારી છે. બંધારણ આપણને આ બધા જ અધિકારો આપ્યા છે. મૂળભૂત અધિકારો હોય કે કોઈ પણ અધિકારો હોય, જીવન જીવવાનો અધિકાર આપણને છે જ, એમાં ના જ નથી. પણ એ જીવન જીવવાના અધિકારનું રક્ષણ પણ આપણે જાતે જ કરવાનું છે. પછી હું એમ કહું કે રક્ષક જ ભક્ષક બની ગયા તો યાદ રાખજો એમાં તમારો પણ સમાવેશ થશે. કારણ કે રક્ષણ કરવાની જવાબદારી એ તમારી ખુદની પણ હતી. તમારા જ્યારે પણ હક, અધિકાર અને ન્યાય જ્યારે પણ સરકારે છીનવા છે ને ત્યારે અમે તમારી આડા ઉભા રહ્યા છીએ અને લડ્યા છીએ તમારા વતી. તો આજે આપણે લડવાનું છે કોની સામે, લડવાનું છે કોના માટે એ જરાક જોઈ લો. આપણે લડવાનું છે આપણા બાળકો માટે, આપણા ભવિષ્ય માટે, આપણા અસ્તિત્વ માટે આપણે લડવાનું છે. જ્યારે આપણી માટે જ આપણે લડવાનું હોય ત્યારે આપણે બધાએ એની સાથે જોડાઈ જવું જોઈએ. અને મેં કીધું એમ, વેણુભાઈ પુરોહિત કહેતા એમ કે કોક તો જાગે, કોક તો જાગે, કોક કોણ જાગે, તું જ જો જાગે તો તું જ થાગે. એ જ રીતે હવે તમે જાગી જાઓ. જે પણ રક્ષકો જે આપણા જ ભક્ષકો બની ગયા છે, આપણા બાળકોના જે ભક્ષકો બની ગયા છે અથવા તો બની રહ્યા છે, એને અટકાવીએ. આ સિસ્ટમની અંદર જે પણ સડો છે, જે પણ કચરો છે, એ કચરાને આપણે જ દૂર કરીએ. આ કચરા આપણાથી જ દૂર થશે અને આપણે જ એને દૂર કરવો પડશે. જે અત્યારે ગીધ બનીને આપણી ઉપર જે મંડાઈ રહ્યા છે ને એને આપણે જ દૂર કરવા પડશે, બીજા કોઈ દૂર નહીં કરી શકે. જે લોકોએ પણ આ કૌરવોએ જે લાક્ષાગ્રહ બનાવ્યું હતું એના જે શકુનીઓ છે એ શકુનીઓને આપણે જાણીએ જ છીએ, પણ એ શકુનીઓને હવે આપણે જવાબ દેવાનો સમય આવી ગયો છે. જી હા, તમારો સલાહકાર કોણ છે એ પણ જોજો. જો તમારો સલાહકાર શકુની હશે તો શું હાલત થશે, અને જો તમારો સલાહકાર એ કૃષ્ણ હશે તો કદાચ તમારી કહી શકે ને સ્ટ્રેન્થ ખૂબ ઓછી હશે, 5 પાંડવો જેટલી સ્ટ્રેન્થ હશે ને તો પણ તમને જીત સુધી લઈ જશે. એટલે આપણે આ કેમ્પેનિંગ, આ જે ડ્રાઈવ છે, આ જે મુહિમ છે એ મુહિમ સાથે મળીને લડવાની છે. હું દરેકને આહ્વાન કરું છું. આવતીકાલથી આપણે ટ્વિટર અભિયાન, ત્યારબાદ પોસ્ટકાર્ડ અભિયાન, ત્યારબાદ સિગ્નેચર અભિયાન, આ બધા જ અભિયાનો એ આપણે શરૂ કરીએ છીએ. અને આ જે મુહિમ છે એમાં આવનાર દિવસોમાં જે રોડ ઉપર આવીને પણ જે લડત અલગ અલગ માધ્યમોથી જે આપણે લડવાની છે, જે અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપવાના છે એ આપણે સાથે મળીને આપવા પડશે. આપણા પરિવાર માટે, આપણા બાળકો માટે, આપણા ખુદ માટે. બસ આટલી જ વાત. જય હિન્દ, જય ભારત.